કરવાનો છું. પ્રેન્ક હું કરી ખબર સ્ટેશન પર જઈશ ત્યારે એમ કહીશ કે ભાઈ યાર નથી આવવાનો, રવા દે ને. એનો સવારનો ઓલરેડી 4 થી 5 કોલ આવી ગયા છે, મેસેજ બી આવી ગયા છે, પણ મેં મેસેજનો રિપ્લાય નથી કર્યો. ગાઈસ આવી तो हे गाइस, वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा से हुआ है ताविया છે નો વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ ગાइस. હમણાં સવારમાં રેડી થઈ ગયો છું. 15મી ઓગસ્ટ છે, તો બધાને મારા તરફથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વાતંત્ર્ય દિનની તમને બધાને શુભકામના. આજે હવે મારે જૂની કોલેજ પર જાઉં છું. જે પેલા કીમ કોલેજ જતો ને એ કોલેજ પર મારે જવાનું છે. હમણાં ફંક્શન છે, તો મને ઉત્તમનો કાલે ફોન આવેલો મારા ફ્રેન્ડનો, ભાઈ આવજે. મને કે પ્રોન નહીં કાઢતો, એટલે ઉલ્લુ નહીં બનાવતો. દર વખતે એમ કહી દઉં આવા ને પછી નથી આવતો. એટલે આજે જાઉં છું મેં 15મી ઓગસ્ટના દિવસે. કપડાં પહેરી લીધા, વ્હાઇટ શર્ટ પહેર્યો છે, નીચે બેગી પેન્ટ પહેરી લીધી છે, એટલે મસ્ત લાગશે. હું એ લોકોને પ્રેન્ક કરવાનો છું. પ્રેન્ક હું કરી ખબર હમણાં સ્ટેશન પર જઈશ ત્યારે એમ કહીશ કે ભાઈ યાર નથી આવવાનો, રવા દે ને. એનો સવારનો ઓલરેડી 4 થી 5 કોલ આવી ગયા છે, મેસેજ બી આવી ગયા છે, પણ મેં મેસેજનો રિપ્લાય નથી કર્યો. તો હવે છે ને આ જઈશ ને પછી એમ કહીશ કે નથી આવું, કંટાળો આવે છે, ઘરેથી નથી આવવા દેતા એમ કહીશ ને પછી એ લોકો બોકડા, પછી એ લોકોના રિએક્શન લઈશું કે કેવા રિએક્શન આવે છે. તો ફટાફટ મારે હમણાં 7:30ની ટ્રેન છે, ફટાફટ નીકળું. ત્યાં જઈને તમને શાંતિથી બધાને મળાવું ને પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નહીં થતો મેં નહીં જોવાનું છે પહેલાં. ગાઈસ સ્ટેશનમાં તો પહોંચી ગયા છે, કોઈ દેખાતું જ નથી હજુ, બની કોઈ આવ્યું નથી લાગે. આના પછીની ટ્રેન અમારી જ છે. ગાઈસ મારે એક જણને છે ને એડ કરવો પડશે પ્રેન્કમાં, કેમ કે ભાઈ આમ ટ્રેન આવી ગઈ છે આપણી, એટલે હવે શું કરવાનું? હા ફોન કર ભાઈ, હવે કઈ મેળ નહીં પડે ભાઈ આપણો. તને એડ કરવો જ પડે, બાકી તારે પ્રેન્ક. હેલો, શિવમ તો નથી આવવાનો યાર. ક્યાં અવાજ આવે છે? પબ્લિક એટલું છે ને, ટ્રેન આવી ગઈ છે, તમે છો ક્યાં? તો ફટાફટ તો આય, ટ્રેન આવી ગઈ છે, ફટાફટ. ઓમ નથી આવ્યો હજી. इतने तेजस्वी लोग हैं हमारे पास. હા ચાલો ગાઈસ અમે ટ્રેન આવી ગઈ છે ને હવે ઉત્તમ આવી ગયો છે, ખાલી ઓમ નથી આવ્યો. શું કરવાનું છે? વાટે રહેવું પડશે. હવે મારે હંતાઈ જવું પડે, મારે હંતાઈ જવું પડશે પહેલા. ફટાફટ આવજો, ટ્રેન આવી ગઈ. હું હંતાઈ જાઉં ને? અરે ટ્રેન આવી ગઈ યાર. ગાઈસ હવે મેં અહીંયા હંતાઈ ગયો છું, સાઈડ પર આવી ગયો છું. ત્યાંથી કોઈ દેખાય ઉત્તમ તો હું જોઉં. સંકેત છે ને પેલી પરબ પાસે ઊભો છે, પાણીની પરબ પાસે. હું અહીંયા હંતાઈ ગયો છું, જોઈએ હવે ઉત્તમ આવે છે કે નહીં આવતો. ટ્રેન આવી ગઈ ગાઈસ, આના પછી ટ્રેન 8:30ની છે સીધી. કોઈ દેખાતું નથી, એક સંકેત જ દેખાયો. ઉત્તમ આવ્યો છે, ઉત્તમ આવ્યો. પેલો ઉત્તમ દેખાયો, ટોપીમાં છે. એમ તો મેં સંકેતને વ્લોગ ઉતારવાનું કહી દીધું છે કે ભાઈ તું વ્લોગ ઉતારી નાખજે. હવે જોઈએ હવે ઓમ બાકી છે ગાઈસ, એક ઓમ આવવાનો, એટલે પછી અમે નીકળીએ. ટ્રેન નીકળી જાય થોડી વારમાં હમણાં. ચાલ ભાઈ ચાલ જલ્દી ઉત્તમ, જોઈએ પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નહીં થતો. ચલો ગાઈસ ઓમ પણ આવી ગયો, દેખાઈ ગયો છે મને ઓમ. જો પહેલો તમે દેખાય કે નહીં દેખાય, વ્હાઇટ શર્ટમાં ઊભો છે પેલી સાઈડ. હું ટ્રેનમાં ચડી ગયો છું ગાઈસ, હવે જોઈએ. પેલો લોકો ત્યાં ઊભા છે, પહેલા ઊભા પેલા દરવાજા પર ઊભા છે, જોઈ લો. તમને કોલ આવી ગયો ગાઈસ એકવાર કે કાં છે ભાઈ? મેં કીધું ઘરે જ છું, બીજી પાછળની ટ્રેનમાં આવું છું. એ લોકો પાછળ જ ઊભા છે, હું દેખાવું નહીં ને એવી રીતના મેં ઊભો છું. પણ ટ્રેન સક્સેસફુલ થાય છે નહીં થતો એ મને નથી ખબર ગાઈસ, કેમ કે મને છે ને હજુ પ્રેન્ક કરતા નથી આવડતો બરાબર, એટલે હજુ પ્રેન્ક થશે કે નહીં થશે પણ મેં ટ્રાય કરું છું, ફૂલ ટ્રાય તો કરું છું. ટ્રેન ચાલવા લાગી ગાઈસ, ઓન ધ વે છે ટ્રેન, થોડી વારમાં પહોંચી જશે ટ્રેન. હવે કીમમાં જઈને મળું એને કે પછી હમણાં મળું કંઈ ખબર નથી પડતી. મારું મન બી એક તો ગુચવાયા કરે, જોઈએ કેમ થાય છે સક્સેસ. ગાઈઝ એ લોકો નીચે ઉતરી ગયા છે, જોઈ લો. એ લોકો ચાલતા જાય છે, તમને હજુ નહીં ખબર, પેલા ઓમને સંકેતને ખબર પડી ગઈ છે. તો હું જો ટ્રેનમાં જ છું, ટ્રેને સાઇડિંગમાં લીધી છે એના કારણે. જો પહેલાં ચાલતા જાય છે. ધીમે પ્લાન સક્સેસફુલ તો બને છે, હવે આગળ જઈને જોઈએ કેવો સક્સેસ થાય છે કે નહીં થતો. ચલો ગાઈઝ, કીમ સ્ટેશન પર ચાલતો તો આવી ગયો. અહીંયા એક ટ્રેન ઊભી છે અને ત્યાં એક ટ્રેન, મારી ટ્રેન હું જેમાં આવ્યો એ સાઇડિંગ લીધી છે. તો હવે જાઉં મેં કીમ સ્ટેશન પર પહોંચી ગયો. એ લોકો આ પ્લેટફોર્મ પર ચાલતા હતા, હું આ પ્લેટફોર્મ પર ચાલું. એ લોકો મેં સંકેતને કહી દીધું છે કે ભાઈ સામેની સાઈડને લેતો આવજો, એને બાથરૂમમાં લઈ જજો. તો બાથરૂમમાં સરપ્રાઈઝ કરે ને તો બહાર સરપ્રાઈઝ કરાય ને. જલ્દી ચાલો, થાકી ગયા ચાલીને. મેં સંકેતને કહી દીધું ગાઈસ કે એને બાથરૂમમાં લઈ જતી. એમને ફોન પર સંકેત અરે વાતચીત ચાલે છે એટલે સારું છે. એ લોકો ઉતરી ગયા છે. એ લોકો પહેલાં પ્લેટફોર્મથી ઉતરીને આ પ્લેટફોર્મ પર આવ્યા છે. હવે ધીમે મારે ચાલવું પડશે. એ બાથરૂમમાં જશે એટલે બાથરૂમની બહાર ઊભા રહીશ, એટલે સીધો સરપ્રાઈઝ. આવી તો લોકો ગર્લફ્રેન્ડને સરપ્રાઈઝ આપે, અમે દોસ્તારોને આપીએ. બોલો માટે કંઈ પણ ગાઈસ, એનું રિએક્શન મેન છે, કેવું આવે છે રિએક્શન. ગાઈસ પ્લેનમાં એક લોચો આવ્યો, બાથરૂમ તો બંધ છે, મારે દોડતા એની પાછળ જવું પડશે નીચે ઉતરીને. આવું બધું જ થાય મારી યાર, બાથરૂમ બંધ નીકળું. બોલો આજે ગાઈસ આવી રહ્યા. ગાઈસ આવી રહ્યો, પાછળ આગળ જ છે. ધીમે
એને ખબર જ નથી ગાઈસ, એને ખબર નથી પાછળ ચાલુ છે. તો એક જ જાય એમ ને તમારું કરવાનું હલા કેવો લાગ્યો? જબરદસ્ત ને? હે ત્યારના ભાઈનો જ ફોન શરૂ હતો જેટલું જબરદસ્ત લાગ્યું ને. તારી પાછળ બેઠેલો, તું જ્યાં બેઠેલો ને ત્યાં તું બેઠેલો, પછી ઓમે મને જોઈ લીધું, એને હાથ ઊંચો કર્યો. કેવો જબરદસ્ત પ્રેન્ક ને. પછી આ આવ્યો, પછી એને વ્લોગ ચાલુ કર્યો. મેં કીધું મને પહેલાં મળ્યો, પછી મને કહે ભાઈ પેલો ઉત્તમ આજ. મેં કહું પહેલાં મેં વિચારી લીધું ઉત્તમને આવું જ કેવું છે. જબરદસ્ત ને, હેવી લાગ્યું ને. એને ઘડીક તો આઈડિયા આવી ગયો હતો હા કે આ બધી પ્રેન્ક હાલે છે એમ, હા. પણ પછી હું મેં- સ્નેપ મોકલો કે હું જીમમાં છું એમ. સ્નેપ એને મને મોકલો, પણ એ બી સ્નેપ પેલો ચેટમાં મોકલ્યો તને ખબર? જૂના સ્નેપ મોકલે ને પાછા ત્રણે મોકલા મેં કે લાગે કે છે ને ભાઈ આ છે તો. બાકી તને એક મોકલશે ને તો કઈ નહીં થતે. તો ભાઈએ પ્રોપર આમ વિશ્વાસ કરી લીધો કે નહીં ભાઈ તો જીમમાં જ છે. હા પછી આલુપુરીનો મોકલો, પછી ભાઈ ઘરનો મોકલો, એટલે 3 સ્ટેપમાં મોકલા મેં. કેવું લાગ્યું? જબરદસ્ત લાગ્યું ને? હે મને ખબર પડી ગઈ હતી. એ જા હવે ચાલ ચૂટા હવે ભાઈ. મજાક નો કર, મજાક નો કર. નહીં ઉપર પેલા હું કહું, પેલા જયારે ફોન કર્યો ને શિવમ નથી આવવાનો, હા. ત્યારે તારો અવાજ આવ્યો કે શિવમ. હા મને ખબર, હું બાજુમાં ઉભેલો. હા તો ત્યારે vlog શરૂ હતો ત્યારે ત્યારે ખબર પડી ગઈ. પછી આ કે શિવમ નથી આવવાનો, પછી શિવમને ફોન કર્યો ભાઈ કે હું મારાથી. શિવમ ફોન ઉપાડીને કે ભાઈ નહીં હોય, અને પાછું શાંત વાતાવરણ બેનને. હા તો એ ક્યારે ફોન કર્યો ઉચકો ખબર? જ્યારે પેલી ટ્રેન બંધ હતી ને ત્યારે હું આગળના ડબ્બામાં ચડ્યો. પછી મેં આ લોકો તમે બહુ પાછળ હતા, તો મેં કીધું ચાલ ભાઈ હવે આગળ જવા. તો અમને જોયો, તો મને જોઈ ગયો, હાથ ઊંચો કર્યો એને. આવું હતું પ્લાન. મજા આવી ને? ટ્રેનમાં બેઠો મજા એક જ શબ્દ હોય કે જીવમ નથી આવવાનો. આજ તો એની પાસે પીઝાની પાર્ટી લેવાની. હા ગાલે ગાઈસ ના ગાલે ગાઈસ છે અમારું શરત લાગેલી કે જો હું આવીશ ને તો આને પીઝા ખવડાવવાના, ને નહીં આવ્યો ને તો મારે પીઝા ખાવાનું. તો આજે મેં આવ્યો છું, પણ માફ કર્યા પીઝા ભાઈ, જવા દે. પીઝા માફ ના ના કર. એવું અમે જુબાનના પક્કા છીએ. क्या बात है सर, क्या बात है सर. ઓ માય ગોડ, તો ભાઈ લાપીનોસ ની વાત થઈ ને આપણે. તો પછી ભાઈ 1 2 3 3 જણા છે ને એક ચોથો એ. હવે જીએ ભાઈ. હવે ભાઈ પતિ નહીં ગયો ને પ્રસંગ? ના ના હજી તો પ્રસંગ કરવાનો બાકી છે. હા, તો પછી હજી તો ભાઈ ભૈરું ઓલું કરવાનું છે લગ્નનું. એવું છે? ભૈરું કરવાનું છે. હા શ્રીમત કરવાનું છે. હા પહેલા લગ્ન તો કરવા દે, પછી ના શ્રીમંત. ના લગ્ન અત્યારે લગ્ન પહેલા શ્રીમત થાય છે. આ વિદ્યાર્થી હું છોડી બધા લગ્નની તરફ લાગી છે. Guys, તો ચાલો હવે ત્યાં જઈએ ફટાફટ અને તમને બતાવું બધો પ્રસંગ શું ચાલે છે, બધું મિલન તો ફંક્શન બેંગ્લોર શું છે છે. ગાઈઝ અમે આવ્યા ને બધું પતી ગયું. હવે હું જવાના ભાઈ, પતી ગયું. મમમ કરીને કરે ના ગાઈઝ. તો ધૂળથી તો નવાઈ ગયા છે આખા. એટલા બધા વાળમાં ધૂળ લાગી. સાફ કર બધું સાફ કર. હાથ સાફ કરી લીધા. ચાલો બધું પતી ગયું ભાઈ. હવે હું જવાના ભાઈ. આ લોકો પૈસા વધી ગયા હે ભાઈ. આપણે હતા ત્યારે તો કઈ નહોતું આવું. હા બધું પૈસા વધી ગયા ભાઈ, હે ને? બહુ મસ્ત વધી ગયા હા લાઇટિંગ બાઇટિંગ કરી નાખી. બધું જૂની યાદ તાજા થઈ ગઈ. આપણી લિફ્ટ બતાવેલી ખબર તમને? લિફ્ટ છે, પછી બધા ક્લાસરૂમ છે. આ ફિઝિયોથેરાપી છે. એ કોઈને જ નહીં ખબર, ખાલી 4 ને 3 ને જ ખબર છે, ને હું ચોથો. બસ આટલું મને જ ખબર છે ફિઝિયોથેરાપી. એવડી વાત ભૂલી જાઓ. હા પણ મેં ફિઝિયોથેરાપી ટોપ સિક્રેટ છે, હવે નથી ગયો આ દો હવે. ગાઈસ તો કાર્યક્રમમાંથી નીચે આવી ગયા છે. અડધા કાર્યક્રમમાંથી નીચે આવી ગયા કેમ કે ભાઈ એટલો કંટાળો આવી ગયો ને કે સ્પીચ જ આપ્યા કરી. ખાલી 3 જ પ્રોગ્રામ હતા. જ્યારે અમે ભણતા, એટલે હું અહીંયા ભણતો પહેલાં, ત્યારે તો ભાઈ કેટલા પ્રોગ્રામ થતા ને. તો ત્યારે તો કેવી મજા બહુ ઝંડા ફેરવાને. બહુ ઝંડા ફેરવા. સ્ટેપ ભૂલી જાય એટલે ઝંડા ફેરવી નાખ્યા. બહુ ઝંડા ફેરવા. કંઈ વાંધો નહીં. હવે કેન્ટીન સાઈડ જોઈએ. કેન્ટીન સાઈડ હું નવું બધું વસ્તુ થયું છે. બધા લોકો તો ચાલ્યા ગયા છે, અમે 2 જ ઉપર બેઠેલા ખાલી. ચલો ગાઈસ બે ગયા આ ગદ્દારી આપી ગાઈસ. અમે 3 જણ ખાલી પેલામાં બસમાં, બાકી પેલો એક્ટિવામાં ગયો. ગાઈસ મજા આવી ગઈ પ્રોગ્રામમાં, પણ ઠીક હતો. હવે મજા નહીં આવી. એટલી બધી મજા આવી નહીં, પણ આવી બધું તો ઠીક હતો. તને મજા આવી? બહુ મજા આવી. તને તો મજા જ આવે ને. એને તો મજા આવી. આપણે સાંભળવાની મજા આવી. સાંભળવા મજા આવી. પેલાની મેમરીઝ યાદ આવી ગઈ. હા પહેલાની મેમરીઝ ભાઈ. પેલાની લોકેશન, ફિઝિયોથેરાપી, બીજું કઈ નહીં, ફિઝિયોથેરાપી લોકેશન યાદ આવે. લિફ્ટ યાદ આવી ગઈ. લિફ્ટ યાદ આવી ગઈ. અમે બાથરૂમને લિફ્ટ કહેતા, એ મેં નામ પાડેલું. એ બધું યાદ આવી. બાકી હોય તો જોઈ લેજો. સ્વાતંત્ર્ય ચેનલ આપણે. હા સ્વાતંત્ર્ય. ચેનલ આપણે. ચલો હવે ઘરે જવાના ભાઈ. હવે છે ને અહીંયાથી સુરત જવાનું આવ્યું કિમથી.
એટલે હવે ઘરે જવું પડશે. બ્લોગ બાકી તો આ ચેનલ પર જોઈ લેજો નીચે વિડીયો. બહુ પહેલાનો વ્લોગ છે, બહુ પહેલો ઓલ્ડ એકદમ પહેલામાં પહેલો વ્લોગ મારો. ગાઈઝ આ લોકો જો ને ફર્યા કરે છે ક્યારના, મેં એમને મળવા માટે ફર્યા કરે છે. તમે મેમને મળ્યા વગર રહી ગયેલા. આ ટોકલો ગાઈઝ, આ ટોકલો બે જાઓ. ઓ માય ગોડ પાણી માંગતો. હવે પીઝા ખાવાના ગાઈઝ. ગાઈઝ અમે ટ્રેન આવી ગઈ છે, હજુ અમે અહીંયા ને અહીંયા જ છે. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો ની ટ્રેન ખાલી ભાઈ 2 મિનિટ જ બાકી છે, ખાલી 2 મિનિટ. જો ઉતાવળ જો અમે કરીએ છીએ. ચાલો જલ્દી ચાલો ભાઈ, બેગ આગળ લે તારું. ચાલો ચાલ ચાલ ભાઈ, ભગાવ છે માં ભાઈ. ફટાફટ પહોંચો. ભગાવ ઓ પહોંચો. જોજે ભાઈ આપણે ખેતરમાં નહીં જઈએ આપણે. ખેતરમાં ચાલ્યા જાવ સીધા, ભૂ મળે છે. ટ્રેન આવી ગઈ ગાઈસ. એક ટ્રેન તો છોડી દીધી, બીજી ટ્રેન આવવાની, તે બી છોડવાનો વારો છે. બાકી સીધી ભાઈ 5 વાગ્યાની ટ્રેન છે, એટલે પછી આ પકડવી પડે જરૂરી છે. 3 વર્ષનો ફૂલ એક્સપિરિયન્સ છે. હા 3 વર્ષનો ફૂલ એક્સપિરિયન્સ. એક ટ્રેન છૂટે ને સીધી 5 વાગે આવે, એટલે 2-3 કલાકનો ગેપ વચમાં, એટલે આપણા હપ્તે જીકાઈ જાય. અત્યારે આપણા નસીબ કેવા છે જોઈએ. હા. બાકી એસટી માં જવું પડશે. હા એસટીમાં તો ભાઈ હાંજ જ પહોંચો અમે હાંજ જ પહોંચું. પિકનિક કરવા ગયા ને એવું લાગ્યું અમને. ગાઈસ ફાઇનલી ટ્રેનમાં તો બેસી ગયા છે, મળી ગઈ ટ્રેન. જો આ છૂટે ને તો સીધું 5-6 વાગે જવું પડતું અમારે. ચલો જલ્દી ભાગો 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 જલ્દી. ગાઈસ અમે ટ્રેન પકડી, અમને જ ખબર છે કે આ દૂરથી ટ્રેન જોઈ ગયો, પકડાઈ ગઈ. બાકી તો 5 વાગે ઘરે જવું પડશે. હા ભાઈ વાહ, પહોંચી ગયા. ભાઈ 5:30 ની ટ્રેન 5:30 છે ને, તો ટ્રેન હતી ખાલી. હતી તો પહોંચું કેટલા વાગે કોને ખબર. 7 વાગે 8 વાગે તો પહોંચતે આપણે. માં કસમ અમે જે દોડ્યા છે ને એ તો અમને જ ખબર છે કેવા દોડ્યા. ટ્રેન હતી. છેલ્લી ટ્રેન હતી, લાસ્ટ ટ્રેન. ચલો ગાઈઝ વેલકમ ટુ સુરત. સુરત પહોંચી ગયા. એક દિવસની ટ્રીપ તો પતી બી ગઈ, અડધા દિવસની ટ્રીપ પતી ગઈ. દિવસની ટ્રીપ હતી, આપણે એક દિવસની કરવાની છે. એક દિવસની જલ્દી કરશું. એક મારો ફ્રેન્ડ એની હારે ટ્રીપ કરવાની. હા ટ્રીપ કરું. સ્પેશિયલ ટ્રીપ છે. સ્પેશિયલ એટલે સ્પેશિયલ કોઈ વ્લોગ એવું કંઈ પ્રેન્ક બનાવશું. હવે પ્રેન્ક તો સક્સેસ થઈ ગયો છે પહેલી વાર. કેવો લાગ્યો પ્રેન્ક તને ઉત્તમ? આને કાઢ નાખ બરાબર. હવે કેવો લાગ્યો? ટોપી પહેરવાની. હા ટોપી પહેરે, કટ ટોપી પહેરે છે ભાઈ. મસ્ત. મજા આવી ગઈ? હા હા. મજા આવી? મજા આવી. જો હારા રિએક્શન આપની. હા હા મજા આવી. મજા. મજા. કરો, follow કરો. સબસ્ક્રાઇબ આવે, ફોલો આમાં નહીં આવે. હા ચલો ગાઈઝ હવે વિદાય લેવાનો ટાઈમ આવી ગયો. રડતા નહીં હે કોઈ રડવાનું નથી. ઓવર એક્ટિંગ ના ખાવો, રડતો નહીં. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह આપણે છોકરી લાવવાની. હવે લાવવાની છે તારે, અમે જવાનું છે. હવે લાવવાની. લાવવાની છે. હા હવે પેલું પ્રેન્ક કરીએ ભાઈ. આપણે નહીં લાવવાની, આપણે હવે પેલો પ્રેન્ક કરીએ ભાઈ. આગળ ટીટી છે, દેખાય છે? જોજે ભાઈ, જોજે. દેખાશે નહીં? નથી. ઠીકને રાજન આવે છે ગાઈઝ, એની રાહ જોઉં છું હવે, કેમ કે મને ભૂખ લાગી છે. મેં ફોન કર્યો, મેં કહું ભાઈ કંઈ ખાવાનું તો ચાલો આવો. તો સ્ટેશન જ આવે છે, તો સ્ટેશન પર અહીંયા નીચે ઉતરી ગયો છું. પેલા દોસ્તાર બધા ચાલ્યા ગયા છે, તો રાજન પ્રતિકની રાહ જોઉં છું. ચાલો ભાઈ, સવારી આવી ગઈ આપણી, હવે નીકળીએ. ચાલો શું ખાવાનું છે હવે બોલો? કંઈ ખાવાનું હોય તે જ. અમને કશું મળ્યું નહીં એટલે અમે ખાશું ફાફડા. ચાલે ને રાજુ? દોડે ચાલે. ફાફડા ખાવું ભાઈ, ફેમસ ફાફડા તે ગાંડા કાકાના ફાફડા. તો ગાઈઝ હવે ભૂખ લાગી છે. ફાફડા ખાધા ને એમાં કંઈ પેટ ભરાયું નહીં ને ફાફડામાં કંઈ મજા નહોતી. આ ગાંડા કાકા લોકો કરે પણ કંઈ મજા નહોતી. તો હવે ખાવા આવ્યા છે બર્ગર અને પીઝા. ખાઈએ, ભૂખ લાગી. ક્યારનો હવાનો ભૂખો જ બર્ગર પીઝા ખાઈ નાખીએ. તો અહીંયા બીકેમાં બર્ગર પીઝા ખાવા આવ્યા છે. એન્જોય ધ ડે. આજે 15મી ઓગસ્ટ છે ને ઇન્ડિપેન્ડન્સ ડે છે આજે, તો એન્જોય કરીએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડેનો. રાજન આજે રજા છે કે રાજુ? પછી હવે રવિવારથી વેકેશન. ફાઇનલી ગાઈઝ બર્ગર આવી ગયા. અજય જેવા જ છે રાજુ? હે પક્યા અજય જેવા જ લાગે છે, કંઈ ફેર નહીં લાગતો. કાલે અજયમાં ખાતે લેવા જ છે. પીઝો બી આવ્યો ગાઈઝ, જોડે કેટલો મોટો પીઝો આવ્યો છે. કે તમારે શું આવવાનું છે હમણાં? શું જાવ છો? રેલી કાઢીએ છે હેની રેલી? 15મી ઓગસ્ટ T20 વર્લ્ડ કપ જીતે ને રેલી કાઢે. તું શું કરે છે? નાચો ને, આપણે ક્રિકેટ રમીએ. હવે નાચો ને રાજુ. અમારે રેલીના કેપ્ટન આવી રહ્યા. ભાઈ એને બોલ, ટટ્ટડિયા લઈને ફરે. ટટ્ટડિયા લઈને ભાઈ, બરાબર એકદમ. પાણીની સુવિધા કર ભાઈ. નાચો બધા, નાચો. બોમ્બ છોડ ગાઈસ, બોમ્બ છોડ. ભાઈ ગો.
આવી ગયા તો guys, તો એડિટિંગ પર બેઠો છું. હવે તો ભાઈ વ્લોગમાં છે ને એક દિવસનો ગેપ પડી જશે, એક દિવસ આવે એક દિવસનો ગેપ પડી, એવું બધું ચાલે જાય. કેમ કે અમારું શેડ્યુલ બધું બહુ ખોડવાઈ જાય છે. એના કારણે આજે કિમ ગયો, પછી તો સીધો આવ્યો બપોરે 3 વાગે, પછી પાછો સૂઈ ગયો, બોલ બેટ રમવા ગયો, વ્લોગ એડિટ કરવાનું રહી જ ગયું. એટલે પછી મેં કીધું ચાલ જવા દે. એટલે છે ને હવે આપણે ડેલી વ્લોગ તો નથી થતા, પણ આપણે વીકમાં 5-6 વ્લોગ તો લાવી જ દઈશું, 5 ને તો 6 વ્લોગ તો લાવી જ દઈશું. 1-2 દિવસ રજા પડી જાય તો ચલાવી લેજો, બીજું કંઈ નહીં ગાઈસ. તો ઘરે મહેમાન આવી ગયા છે, રાખડી બાંધવા મારા ફોઈ લોકો આવ્યા છે, તો કોઈ ચાલવા ગયા છે, આઈસ્ક્રીમ ખાવા ગયા. મેં કહ્યું બ્રો મારી માટે લેતા આવજો, હું કંઈ ચાલવા નથી આવતો, મને ચાલવાનો બહુ કંટાળો આવે એના કારણે. તો હમણાં નવરો બેઠો તો વ્લોગ એડિટ કરી નાખો, ટાઈમ મળ્યો છે, ટાઈમને વેસ્ટ નથી કરવો ને વ્લોગ એડિટ કરતા જઈએ, સર્વર થઈ જાય, બધા વ્લોગ આવ્યા કરે એના કારણે. ચલો વ્લોગ એડિટ કરીએ હવે.